ફાઇનલી એમ કહેવાય કે જો રસોઈ બનાવી ગઈ છે. તો આજે રસોઈ એમ કહેવાય કે બેને સરસ મજાનો બનાવ્યો છે દૂધીનો હલવો, અને આમાં છે વઘાર્યા રોટલાના, અને આમાં હર હર મહાદેવ બધાને. તો મહાદેવ બધાને ખુશ રાખી શુભકામના આપું છું. તો અત્યારમાં જો સવાર થઈ ગઈ છે અને આપણે સરસ મજાના નાહીને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છે અને વાડી વીઆઈ છે. એટલે જો આપણે સરસ મજાનો શર્ટ પણ પહેરી લીધો છે. તો હવે અત્યારમાં જો પવન પણ બહુ છે, તો અત્યારમાં તડકો લાગે ને એટલે જલ્દી જલ્દી આપણે કપા વીણવાનો છે. તો કપા વીણવા મળી તો જો સૂરજ પણ વી ગયો છે ને આ બધા ચાલો કપામાં જાય છે. ચાલો બધા વીણ્યા છે. તો હવે જલ્દી જલ્દી કપા વીણી નાખી. આપણે જો ક્યારના કપા વીણતા હતા તો આવળામણ આપણે વીણી નાખ્યું છે ફાઇનલી. અને આવળામણ આપણે જે વીણતા હતા અને બધા જો એટલે પહોંચી ગયા છે. આલપા બધા વીણે છે. આલપા ઢોરામાં કાંઈ છે નહીં બહુ, હવે થોડુંક રહ્યું છે વીણવાનું, એટલે બપોર પછી તો વીણ્યા થશે ફાઇનલી. તો જો આલપા ગાડી થઈ છે અને આપણે સાને એવું તો ક્યારનું આપણે ટાઈમ થઈ જાય એટલે પી લીધું છે. તો આ બધા આલપા જો પાછળ થઈ જાય થોડાક ભાઈ જો માથે ઠેલીને હાલે આવે છે. હા જો સંજયભાઈ પહોંચ્યા છે. તો તડકો પણ બહુ થઈ ગયો છે. તો હમણાં આપણે એક એક સાહ લઈને પછી ઘરે જવાનો ટાઈમ પણ થઈ જશે. તો ઘરે પણ જવા દઈશું. એટલે આપણે જો વાળી વ્યાય છીએ અને કપા વીણવાનું છે, અને એટલે કપા વીણવાનું ચાલુ પણ કરી દીધું છે. તો સરસ મજાના જો એટલે છેલ્લા જીંડવા હતા ને સરસ મજાના ફોવા થાય છે એટલે તરત આવી જાય. નકર તો આમ ગોગડા હોય એટલે આમ ખેંચાવે. તો જો સરસ મજાના ફોવા છે અને આપણે એટલો વીણી નાખ્યો છે. હવે એટલો સી જલ્દી જલ્દી વીણવા મળીએ એટલે વીણાઈ જાય, એટલે બધું કામકાજ આપણે પૂરું થઈ જાય. તો આ બધા જો વીણવા મળ્યા છે. હાલપા પણ વીણે છે બધા. તો આપણે જો ખાંડ તૈયાર કરવાનું છે, તેણે તગારામાં ખાંડ તૈયાર કરી નાખવી. અને મારી મમ્મી જો હાલપા ભેંસ દોઈ નાખી, એક દોવે છે. તો આપણે જો ખાંડ તૈયાર કરી લેવી અને પછી એક ભેંસ દોણ લાગી છે. તો પછી આપણે દોરાશે બે હું અને મારી બે સામે સામે દોઈએ એટલે આપણે હમણાં દોવાની છે. તો આપણે ખાંડ તૈયાર કરવાનું છે. તો ખાંડ તૈયાર કરી નાખવી અને ઢોરમાં દોવા છે તો દોઈ નાખવી. તાર રસોઈ પણ બની જશે. તો ફાઇનલી એમ કહેવાય કે જો રસોઈ બનાવી ગઈ છે. તો આજે રસોઈ એમ કહેવાય કે બેને સરસ મજાનો બનાવ્યો છે દૂધીનો હલવો, અને આમાં છે વઘાર્યા રોટલાના, અને આમાં છે સેવ ટમેટાનું શાક. આમાં સંજયભાઈને બહુ ભૂખ લાગી ગઈ એટલે જમવા બેસી જાય. કા સંજયભાઈ ભૂખ લાગી ગઈ ને? કપાવીમાં આવ્યા હતા એટલે આજ ભૂખ લાગી ગઈ છે. ને તો સરસ મજાનું દૂધીનો હલવો બનાવ્યો છે. તો અમારે સંજયભાઈ જમવા બેસી ગયા છે. તો અમારી બેન આવ્યા છે. તો હવે આપણે પણ જમવાનું છે. તો જમી લેવી. તો બધા હાલો હલવો ખાવા. તો આજનો લોગ આપણે અહીંયા પૂરો કરી છે. કમેન્ટમાં કીધું કેવો લાગી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફ્રી મળશું નવા વ્લોગ સાથે.